નમસ્કાર મિત્રો, હું વંદન સંઘવી સક્સેસ વેલી એકેડમીમાં આપ સૌનું સ્વાગત કરું છું. બિન સચિવાલય ક્લાર્ક મોડલ પેપર નંબર 22નો જે પહેલો ભાગ છે એ આપણે આ વિડીયોમાં જોવાનો છે. તો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન આપેલું હોય તો સબસ્ક્રાઈબ કરીને તેની બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવવાનું ભૂલશો નહીં, જેથી આવનારા દરેક વિડીયો છે તમારા સુધી પહોંચે. તો ચાલો આપણે શરૂ કરીએ મોડલ પેપર નંબર 22. પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચેનામાંથી કયું વાક્ય અલગ પડે છે? તો એના જવાબમાં આવશે કે વિદ્યાર્થીઓ વર્ગમાં મારામારી કરતા હતા. બરાબર છે. ત્યારબાદ બીજો પ્રશ્ન કે મયુરે ટપાલ મારફત જવાબ મોકલ્યો. વાક્યમાં મારફત શબ્દ શું સૂચવે છે? તો જવાબમાં આવશે નામ યોગી. ત્રીજો પ્રશ્ન કે ગાંધીજી હંમેશા સત્ય કહેવાને માટે ટેવાયેલા હતા. વાક્યમાં કહેવાને શબ્દ કયો કૃદંત પ્રકાર સૂચવે છે? એના જવાબમાં આવશે હેત્વર્થ કૃદંત. ત્યારબાદ ચોથો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ જોડ ખોટી ઠરે છે? એના જવાબમાં આવશે નામયોગી, માંથી, ઉપરથી, અને માટે. બરાબર છે. પછી અહીંયા અનુગ આપેલા છે, અહીંયા નિપાત આપેલા છે, અહીંયા સંયોજક આપેલા છે. તેના ઓપ્શનમાં આવશે કે જે જોડ ખોટી ઠરે છે એ છે ઓપ્શન નંબર બી, એટલે કે ફક્ત 3. આમાં જે આપેલું છે કે એમ, કે, ને, તો, અને એ નિપાત નથી, એટલે આમાં ઓપ્શન નંબર બી છે એ આપણો સાચો છે. ઓકે, એ ખોટું પડે છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન કે બે સામાસિક ઘટકોને અલગ કરવા માટે કયું વિરામચિહ્ન વપરાશે? તો જવાબમાં આવશે લઘુરેખા. ત્યારબાદ ઇંગ્લિશના ક્વેશ્ચન છે કે ધે ખાલી જગ્યા ધેર સન ટુ જોઈન આર્મી. આન્સરમાં આવશે એક્સપેક્ટ. ત્યારબાદ સાતમો પ્રશ્ન કે ચિલ્ડ્રન શુડ બી ટોટ ટુ ડુ ધેર વર્ક બાય ખાલી જગ્યા. એના જવાબમાં આવશે ધેમસેલ્વ્સ. ત્યારબાદ આઠમો ક્વેશ્ચન કે આઈડેન્ટિફાઈ એડજેક્ટિવ્સ ફ્રોમ ધ ફોલોવિંગ સેન્ટેન્સ. 60 સ્ટુડન્ટ કેન સીટ કમ્ફર્ટેબલી ઇન ધીસ બસ. આન્સરમાં આવશે 60 અલ્પવિરામ ધીસ. ત્યારબાદ નવમો પ્રશ્ન આઈ ફાઇન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ ખાલી જગ્યા ધેન એની અધર ફોરેન લેંગ્વેજ. જવાબમાં આવશે ઇઝીયર. ત્યારબાદ દસમો પ્રશ્ન કે હી ખાલી જગ્યા વોક 10 કિલોમીટર્સ એ ડે ડ્યુરિંગ હિઝ કોલેજ ડેઝ. એના જવાબમાં આવશે હી કુડ. ત્યારબાદ 11મો ક્વેશ્ચન કે નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે? બરાબર છે. આમાં આપેલા 4 વિધાનો છે, એમાંથી ખોટું વિધાન આપણે ગોતવાનું છે. તો એ છે ચાર્ટર એક્ટ 1813 અંતર્ગત પ્રથમ લો કમિશનની રચના કરવામાં આવી હતી. આ વિધાન છે એ ખોટું છે, બાકીના 3 છે એ સાચા છે. ત્યારબાદ 12મો પ્રશ્ન કે જોડકા જોડો. જોડકામાં ડાબી બાજુ આપેલું છે એ બંધારણીય સર્વોચ્ચતા, બી કેન્દ્ર રાજ્ય સંબંધ, સી કટોકટી અને ડી એકલ નાગરિકતા. એની સામે જર્મની, બ્રિટન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા આપેલું છે. તો એમાં સાચો ઓપ્શન છે એ ઓપ્શન બી આવશે. એની સામે 3, બી સામે 4, સી સામે 1 અને ડી સામે 2. ત્યારબાદ 13મો પ્રશ્ન કે મૂળભૂત અધિકારોના સંરક્ષણ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એના જવાબમાં આવશે સર્વોચ્ચ ન્યાયાલય. ત્યારબાદ પ્રશ્ન નંબર 14 રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના સંદર્ભમાં નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે? એના જવાબમાં આવશે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને ન્યાયાલય દ્વારા લાગુ કરાવી શકાય છે. આ વિધાન ખોટું છે. ત્યારબાદ 15મો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ એક બાબત નાગરિકોની મૂળભૂત ફરજ નથી? બરાબર છે. તો ફરજ નથી એવું આપ્યું છે, તો એમાં આવશે જીવન જીવવાની, એટલે કે 15માં જવાબ આવશે ડી. બાયોગેસ પ્લાન્ટમાંથી કયા વાયુઓ મુખ્યત્વે છૂટા પડતા હોય છે? હાઇડ્રોજન સલ્ફાઇડ, મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ. તો એમાંથી તમારે સાચો જવાબ અહીંયા આપણે લખવો હોય તો 3 વાયુઓ છૂટા પડે છે, એટલે ઓપ્શન ડી આપેલા તમામ એવો જવાબ આવશે. ત્યારબાદ 17મો પ્રશ્ન કે ગર્ભમાં રહેલું બાળક છોકરો કે છોકરી હશે તે કોના રંગસૂત્ર દ્વારા નક્કી થતું હોય છે? તો જવાબ આવશે પુરુષના રંગસૂત્ર દ્વારા નક્કી થાય છે. 18મો ક્વેશ્ચન વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાના
વપરાતા સાધનને ખાલી જગ્યા કહે છે? તો જવાબમાં આવશે જનરેટર. ત્યારબાદ 19મો પ્રશ્ન જોડકા જોડો છે. એમાં ડાબી બાજુ આપેલું છે સૂકો બરફ, જીન થેરાપી, ક્રાયોનિક્સ, કોબાલ્ટ 60. એની સામે ઓપ્શનમાં આપેલું છે કેન્સરની સારવાર, પુનઃજીવિત કરવા માટે જીવતા પિંડોનું જન્મ, પાકો કાર્બન ડાયોક્સાઇડ અને લોહીના રોગોની સારવાર. તો એમાં 19માં જવાબમાં આવશે જે જોડ સાચી પડે છે એમાં આવશે એની સામે 3, બીની સામે 4, સી સામે 2 અને ડી સામે 1. એટલે આપણો ઓપ્શન ડી છે એ સાચો પડે છે. ત્યારબાદ 20મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયો વાયુ એસિડ વરસાદની ઉત્પત્તિ માટે જવાબદાર છે? એના જવાબમાં આવશે SO2 સલ્ફર ડાયોક્સાઇડ. ત્યારબાદ 21મો પ્રશ્ન કે જુદા જુદા પર્સનલ કોમ્પ્યુટરોનું જોડાણ કરીને શું રચી શકાય? એના જવાબમાં આવશે નેટવર્ક રચી શકાય. FATનું પૂરું નામ જણાવો. ફાઇલ એલોકેશન ટેબલ. USB શું છે? તો USB છે એ પોર્ટનો પ્રકાર છે. ઓકે. ત્યારબાદ પ્રશ્ન નંબર 24 કંટ્રોલ અને અલ્ટર એ કયા પ્રકારની કી છે? એના જવાબમાં આવશે મોડિફાયર કી. કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા WWWનું સંચાલન કરે છે? એના જવાબમાં આવશે W3C. ત્યારબાદ 26મો પ્રશ્ન લોકડાઉન દરમિયાન શ્રમિકોને વતન મોકલવા માટે ભારતમાં સૌથી વધુ ટ્રેન કયા રાજ્યમાંથી ચલાવવામાં આવી? એના જવાબમાં આવશે ગુજરાતમાંથી ચલાવવામાં આવી 26માં એ. ત્યારબાદ 27મો પ્રશ્ન કે ઇન્ટરનેશનલ ક્લિનિકલ સોલિડારિટી ટ્રાયલ માટે ગુજરાત રાજ્યની કઈ કોલેજ અથવા હોસ્પિટલને કેન્દ્ર સરકારની મંજૂરી મળી? એના જવાબમાં આવશે BJ મેડિકલ કોલેજ. ત્યારબાદ 28મો ક્વેશ્ચન કોના દ્વારા કોવિડ કવચ એલિસા ટેસ્ટ કિટ વિકસિત કરવામાં આવી? એના જવાબમાં આવશે NIV. 29મો ક્વેશ્ચન દેશમાં સૌ પ્રથમ હોટ એર સીમ સીલિંગ મશીનનું નિર્માણ કયા રાજ્યમાં કરવામાં આવ્યું? એના જવાબમાં આવશે ગુજરાત. ત્યારબાદ 30મો ક્વેશ્ચન કે ડસ્ટ વેલી ફ્રીડમ ઓફ સ્પીચ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? એના જવાબમાં આવશે સિદ્ધાર્થ વરદરાજના. બરાબર છે. ત્યારબાદ 31મો પ્રશ્ન પશુપાલનની શરૂઆત કયા યુગથી થઈ હતી? 31માં જવાબમાં આવશે મધ્ય પાષાણ યુગ. ત્યારબાદ 32મો ક્વેશ્ચન કે કયા વિદેશી યાત્રાળુએ મહી નદીનો ઉલ્લેખ મોફિસ તરીકે કર્યો હતો? તો જવાબમાં આવશે ટોલેમી. ત્યારબાદ 33 સિંધુ સભ્યતાના નગર કુંતાસીનું સંશોધન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો જવાબમાં આવશે PP પંડ્યા. ત્યારબાદ 34મો ક્વેશ્ચન કે જૂનાગઢના શિલાલેખની શોધમાં સૌ પ્રથમ કયા વિદ્વાને કરી હતી? તો એના જવાબમાં આવશે જેમ્સ ટોડ. ત્યારબાદ 35મો ક્વેશ્ચન મૈત્રક વંશનો કયો રાજા મૈત્રક વંશના સૌથી પ્રતાપી રાજા તરીકે ઓળખાયો છે? ધરસેન ચોથો. 36મો ક્વેશ્ચન ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF વચ્ચેની સંગતતા ABC સંગત DEF શેમાં સમરૂપતા છે? જો 5AB બરાબર 7DE અને DF બરાબર 15 હોય તો AC શોધો. તો ACના જવાબમાં આવશે 21. ત્યારબાદ 37મો પ્રશ્ન જમીન સાથે 30 અંશના ખૂણે ઢોળાવવાળા માર્ગ પર કેટલા મીટર ચાલતા જમીનથી A મીટર ઊંચાઈ પર પહોંચાય? તો એના જવાબમાં આવશે 2A. ત્યારબાદ અમુક રકમ 7 વર્ષ માટે સાદા વ્યાજે મૂકતા 84% જેટલી વધી જાય છે તો વાર્ષિક વ્યાજનો દર કેટલો થશે? એના જવાબમાં આવશે 12%. ત્યારબાદ 39મો ક્વેશ્ચન કે 760 વ્યક્તિના સમૂહમાં 510 વ્યક્તિ હિન્દી બોલી શકે છે, 360 વ્યક્તિ અંગ્રેજી બોલી શકે છે તો કેટલા લોકો માત્ર હિન્દી બોલી શકે? તો એના જવાબમાં આવશે 39માં 400. 666 ભાગ્યા 6 ભાગ્યા 3 બરાબર ખાલી જગ્યા. જવાબમાં આવશે 37. દાર્શનિક અભિગમ એટલે શું?
તો શું થવું જોઈએ અને શું ન થવું જોઈએ એનો વિચાર કરવામાં આવે છે. એને દાર્શનિક અભિગમ કહેવામાં આવે છે. શું છે તેનું વિશ્લેષણ કયા અભિગમ સાથે જોડાયેલું છે? તો એના જવાબમાં આવશે અનુભવાશ્રિત. જાહેર નીતિની હિમાયત કયા તબક્કાથી કરવામાં આવી? 43માં જવાબ આવશે 1971 પછી. જાહેર વસ્તુના કિસ્સામાં પ્રશ્ન નંબર 44 છે. જાહેર વસ્તુના કિસ્સામાં પ્રાપ્ત થઈ શકે તેવા શ્રેષ્ઠ પરમ સુખનો ખ્યાલ કોણે આપ્યો છે? તો જવાબમાં આવશે પોલી સેમ્યુલસન. ત્યારબાદ 45મો પ્રશ્ન કે ચાણક્યના મતે રાજ્યના અંગોમાં કોનો કોનો સમાવેશ થાય છે? જવાબમાં આવશે ઉપરોક્ત ત્રણેય. અગ્નેયસ્ત્ર શબ્દની ધ્વનિ શ્રેણી જણાવો. એના જવાબમાં આવશે ઓપ્શન એ. ત્યારબાદ 47મો દિગંબર શબ્દનો સંધિ વિગ્રહ કરો. 47ના ક્વેશ્ચનમાં આવશે દિક પ્લસ અંબર. ત્યારબાદ 48મો ક્વેશ્ચન કે વજન વધે તો વધે પણ મનગમતું ખાવાનું એવી આપણી જીવવાની શૈલી. વાક્યમાં મનગમતું પદનો સમાસ પ્રકાર ઓળખાવો. એના જવાબમાં આવશે દ્વિતીયા તત્પુરુષ. ત્યારબાદ 39મો ક્વેશ્ચન કે ડાળખીથી સાવ છૂટા કાવ્ય સંગ્રહ માટે સાહિત્ય અકાદમી દિલ્હી ભારત સરકાર એવોર્ડ મેળવનાર અશોક ચાવડાનું ઉપનામ શું છે? એના જવાબમાં આવશે બેદિલ. ત્યારબાદ 50મો ક્વેશ્ચન હાલ ગુજરાતી સાહિત્ય પરિષદના વહીવટી મંત્રી તરીકે કાર્યરત અને ગુજરાતી સાહિત્યમાં જ્યોતિન્દ્ર બીજા તરીકે સન્માન પામનાર હાસ્ય લેખક ડૉક્ટર રતિલાલ બોરીસાગરની કૃતિ કઈ છે? એના જવાબમાં આવશે સંભવામી યુગે યુગે. આઈડેન્ટિફાય ધ ઇનકરેક્ટ સેન્ટેન્સ ફ્રોમ ધ ફોલોવિંગ. 51માં જવાબ આવશે યોર વર્ક વિલ બી કમ્પ્લીટેડ બાય નેક્સ્ટ મંડે. એ ઇનકરેક્ટ એટલે કે ખોટું સેન્ટેન્સ છે. ત્યારબાદ 52મો ક્વેશ્ચન કે ટુડે સ્ટુડન્ટ્સ હેવ રિયલાઇઝડ ખાલી જગ્યા ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. એના આન્સરમાં આવશે ધ. આઈડેન્ટિફાય ધ ઇનકરેક્ટ પેર આઉટ ઓફ ધ પેર્સ ગિવન બિલો. 53માં જવાબ આવશે કાવ કબ. નો બડી વિલ બી એલાઉડ ટુ એન્ટર ધ હોલ ખાલી જગ્યા એન્ટ્રી પાસ. 54માં આવશે વિધાઉટ એન્ટ્રી પાસ. 55માં એકોર્ડિંગ ખાલી જગ્યા એકોર્ડિંગ ટુ યુ શુડ બી ધ કરેક્ટ આન્સર. 55માં આન્સરમાં આવશે વોટ. 56માં બંધારણની કઈ અનુસૂચિમાં શપથો અને પ્રતિજ્ઞાઓના નમૂનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? 56માં આવશે ત્રીજી. 57માં સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? એના જવાબમાં આવશે લોકસભા અધ્યક્ષ. 58માં સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશને પદ ઉપરથી હટાવવાની પ્રક્રિયા માટે ન્યાયાધીશની વિરુદ્ધ રાજ્યસભાના કેટલા સભ્યોનો પ્રસ્તાવ રાજ્યસભાના સભાપતિને આપવામાં આવે છે? તો 58ના જવાબમાં આવશે C50. ક્વેશ્ચન નંબર 59 કે ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ કોને સંબોધીને રાજીનામું આપી શકે છે? તો રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ કોની સલાહથી લોકસભાનું વિસર્જન કરી શકે છે? જવાબમાં આવશે વડાપ્રધાન. ત્યારબાદ 61મું કેપ્સ્યુલનું આવરણ શાનું બનેલું હોય છે? ના જવાબમાં આવશે સ્ટાર્ચ. નીચેનામાંથી કોણ સૂર્યમંડળનો સભ્ય નથી? એમાં આવશે કૃત્રિમ ઉપગ્રહ. સાચા સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયનો તફાવત કેટલો હોય છે? જવાબમાં આવશે 2 મિનિટ. લાલ કીડી જ્યારે ચટકો ભરે છે ત્યારે આપણા શરીરમાં નીચેનામાંથી કયું રસાયણ દાખલ થાય છે? 64ના જવાબમાં આવશે ફોર્મિક એસિડ. મનુષ્યનું મળાશય કયા સ્નાયુઓનું બનેલું છે? 65માં જવાબ આવશે બી મુદ્રિકા સ્નાયુઓ. ત્યારબાદ 66મો પ્રશ્ન વેબ પેજમાં નીચેનામાંથી કોને હાઇપરલિંક આપી શકાય? તો ઇમેજને પણ આપી શકાય અને ટેક્સ્ટને પણ આપી શકાય. એટલે જવાબમાં આવશે એ અને બી બંને. ત્યારબાદ વેબકેમનો ઉપયોગ શા માટે થાય છે? તો વેબકેમનો ઉપયોગ છે
એ આપેલા તમામ એટલે કે ઇન્ટરનેટ ઉપર ફોટો જોવા, ઇન્ટરનેટ ઉપર એકબીજા સાથે વાત કરવા અને ઇન્ટરનેટ ઉપર ફોટો ખેંચવા માટે બધા માટે આ વેબકેમનો ઉપયોગ કરી શકાય છે. CDRWનું પૂરું નામ જણાવો. એના જવાબમાં આવશે કોમ્પેક્ટ ડિસ્ક રીરાઇટેબલ. ત્યારબાદ 69માં નીચેનામાંથી કોણ HTTPનો ઉપયોગ કરે છે? તો 69માં આવશે વેબ પેજ. 70મો ક્વેશ્ચન, MS એક્સેલમાં થીમ બદલવી હોય તો કયા મેનુનો ઉપયોગ થાય છે? તો એના જવાબમાં આવશે 70માં C, પેજ લેઆઉટ મેનુ. બરાબર છે. ત્યારબાદ 71મો ક્વેશ્ચન, કયા એરપોર્ટને ભારત અને મધ્ય એશિયાનો સર્વશ્રેષ્ઠ ક્ષેત્રીય એરપોર્ટનો એવોર્ડ મળ્યો? તો 71ના જવાબમાં આવશે બેંગ્લોર એરપોર્ટને. 72મો ક્વેશ્ચન કે નેશનલ એન્ડર્ડ સ્પાઇસીસ ડેની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 72ના જવાબમાં આવશે મે મહિનાનો 3જો શુક્રવાર. અટલ પેન્શન યોજનાને તાજેતરમાં કેટલા વર્ષ પૂર્ણ થયા? એના જવાબમાં આવશે 5 વર્ષ પૂર્ણ થયા. પ્રશ્ન નંબર 74, WEFના ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ અનુસાર ભારતનો ક્રમ કેટલામો છે? એના જવાબમાં આવશે 74મો. ત્યારબાદ 75મો પ્રશ્ન, નેશનલ ડેન્ગ્યુ ડેની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો નેશનલ ડેન્ગ્યુ ડે એ 16 મેએ ઉજવવામાં આવે છે. 76મો ક્વેશ્ચન કે કયા જૈન સાધુએ વનરાજ ચાવડા માટે ભવિષ્યવાણી કરી હતી કે તે બાળક મોટો થઈને એક મહાન રાજા બનશે? એના જવાબમાં આવશે શિલગુણ સુરી. કર્ણદેવ સોલંકી અને મિનળ દેવીની પ્રણય કથા દર્શાવતી નાટિકા કર્ણસુંદરીની રચના કયા કવિએ કરી હતી? તો એના જવાબમાં આવશે કવિ બિલણ. ત્યારબાદ 78મો પ્રશ્ન, વઢવાણમાં કાર્તિકેયનું મંદિર કોણે બંધાવેલું હતું? એના જવાબમાં આવશે લવણ પ્રસાદ. ગુજરાતના કયા સુબાનું ઈડરના રાજા રાવ રણમલ સાથે ભીષણ યુદ્ધ થયું હતું? એના જવાબમાં આવશે ફતેહ ઉલ મુલ્ક. 80મો ક્વેશ્ચન, રોલેટ એક્ટના વિરોધ દરમિયાન કયા સ્થળેથી ગાંધીજીની ધરપકડ કરવામાં આવી હતી? જવાબમાં આવશે પલવલ. ત્યારબાદ મેથ્સના ક્વેશ્ચનો છે. 2 સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યાઓ અનુક્રમે 5 અને 13 છે. જો મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શતી હોય તો આ જીવાની લંબાઈ ખાલી જગ્યા હોય. 81મો ક્વેશ્ચન છે. એના જવાબમાં આવશે 24. દ્વિઘાત સમીકરણ કે x² - 4x - 4 = 0નો વિવેચક 64 હોય તો k બરાબર ખાલી જગ્યા. જવાબમાં આવશે 3. એક સરખી કિંમતે 2 પેન ખરીદવામાં આવી હતી. તેમાંની એક પેન 20% નફો લઈને અને તેમજ બીજી પેન 10% નુકસાન કરીને વેચવામાં આવી તો બંને પેનની ખરીદ કિંમત પર કેટલા ટકા નફો કે નુકસાન થશે? જવાબમાં આવશે 5% નફો થશે. 4 બાળકો ABCD વચ્ચે એક મીઠાઈ વેચવામાં આવે છે. A એ 1/3 ભાગની ખાય છે. બાકી વધેલામાંથી B એ 2/5 ભાગની ખાય છે. હવે બાકીની મીઠાઈ C અને D વચ્ચે સરખા ભાગે વહેંચાય છે તો C ને મીઠાઈનો કેટલામો ભાગ મળેલો હશે અથવા કેટલો ભાગ મળ્યો હશે? તો એના જવાબમાં આવશે 1/5 ભાગ એટલે કે 5મો ભાગ છે એ મીઠાઈનો એને મળેલો હશે. 2 સહઅવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર 117 છે તો તેમનો લસા ખાલી જગ્યા થાય. ના જવાબમાં આવશે 117. નીચે આપેલા વિધાનો વાંચો. ત્રિસ્તરીય પંચાયતની રાજની સ્થાપના કરવી, પંચાયતોને યોગ્ય સત્તાઓ અને જવાબદારીઓ સોંપવી, પંચાયતો તેમની જવાબદારીઓ નિભાવી શકે તે માટે તેમને પૂરતા સંસાધનો ઉપલબ્ધ કરવા, આર્થિક સામાજિક વિકાસના તમામ કાર્યક્રમો પંચાયતો દ્વારા અમલી બનવા જોઈએ. આ 4 વિધાનો છે. તેમાં ઉપરોક્ત ભલામણો કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી? તો 86માં જવાબ આવશે D, બળવંતરાય મહેતા સમિતિ. માં 87મો પ્રશ્ન,
73 બંધારણીય સુધારા અનુસાર વિધાનસભાઓ કઈ બાબતો અંગે નિર્ણય લઈ શકે છે? એના જવાબમાં આવશે બધા જે વિધાનો છે એ બધી બાબતો દ્વારા નિર્ણય લઈ શકે છે. 1, 2, 3, 4. 88મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા ફંડમાંથી ગ્રામ પંચાયતને લોન અપાય છે? જવાબમાં આવશે જિલ્લા વિકાસ ફંડ. પંચાયતોમાં જુદા જુદા વોર્ડમાં અનામત બેઠકો ફાળવવાની સત્તા કોની છે? જવાબમાં આવશે કલેક્ટર. 90મો ક્વેશ્ચન, તાલુકા પંચાયતની કારોબારી સમિતિની મુદત કેટલી હોય છે? જવાબમાં આવશે 2 વર્ષ. માં શોકા વેસે હૃદય ભરતી કંપતી ભીતિઓથી કાવ્ય પંક્તિનો છંદ ઓળખાવો. જવાબમાં આવશે મંદાક્રાંતા. ત્યારબાદ 92મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયું વાક્ય પદક્રમની દ્રષ્ટિએ શુદ્ધ છે? એના જવાબમાં આવશે ખાવા માટે બિલાડી દિવાલ પર ચડી. 93મો ક્વેશ્ચન કે દેવરાજ અતીતમાં સરી રહ્યો હતો, રચનાની દ્રષ્ટિએ વાક્યનો પ્રકાર ઓળખાવો. એના જવાબમાં આવશે સાદું વાક્ય. ત્યારબાદ પ્રશ્ન નંબર 94 કે ભવની ભવાઈ ફિલ્મનું પટકથા લેખન કરનાર ધીરુબહેન પટેલની કૃતિઓ કઈ છે? નામ આપેલા છે વડવાનલ, સીમડાના ફૂલ, આંધળી ગલી, ગગનના લગન. બરાબર છે. એમાંથી કયા કયા ઓપ્શન છે એ સાચા છે? તો એના જવાબમાં આવશે આપેલા તમામ, એટલે કે 4 છે એ ધીરુબહેન પટેલની કૃતિઓ છે. ત્યારબાદ 95મો પ્રશ્ન કે ધમાલ ન કરો જરાય નહીં નૈન ભીના થશે પૃથ્વી છંદમાં રચાયેલી આ કાવ્ય પંક્તિના રચયિતા જણાવો. આ પંક્તિ કોણે લખેલી છે? બરાબર છે, એ આપણે જણાવવાનું છે. તો એના જવાબમાં આવશે રામ નારાયણ વી પાઠક. ઇંગ્લિશના ક્વેશ્ચન, ધ લાસ્ટ ટ્રેન ફોર મુંબઈ ખાલી જગ્યા જસ્ટ ખાલી જગ્યા 2 બ્લેન્ક્સ આપેલી છે. તેના જવાબમાં પહેલામાં આવશે હેઝ અને બીજામાં આવશે લેફ્ટ. ત્યારબાદ એમાં 97મો ક્વેશ્ચન કે પોઝિટિવ થોટ્સ ખાલી જગ્યા સ્ટ્રેન્થ એન્ડ કરેજ. એના જવાબમાં 97માં આવશે કેન ગીવ. પોઝિટિવ થોટ્સ કેન ગીવ સ્ટ્રેન્થ એન્ડ કરેજ. ત્યારબાદ 98મો ક્વેશ્ચન કે એવરીબડી વોઝ સાયલન્ટ વાઇલ ધ પ્લેયર. 98માં આવશે વોઝ બીઇંગ સંગ. હિઝ એપ્લિકેશન વોઝ રિજેક્ટેડ એઝ હી ખાલી જગ્યા ઓલ ધ ડિટેલ્સ ઇન હિઝ ફોર્મ. એના જવાબમાં આવશે હેડ નોટ ફિલ્ડ. લાસ્ટ ક્વેશ્ચન, સી બોટ એ ખાલી જગ્યા ડોલ ફોર હર ડોટર. એના જવાબમાં આવશે સી બોટ એ ડાન્સિંગ ડોલ ફોર હર ડોટર. અહીંયા આપણે 1 થી 100 પ્રશ્ન છે એ પ્રશ્ન પેપર નંબર 22નો જે પહેલો ભાગ છે એમાં આવેલા છે. બીજો ભાગ 22નો બીજો ભાગ છે એ પણ અપલોડ થશે. તો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન આપેલી હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવીને તેમાં ઓલ આપી દેજો, એટલે આવનારા દરેક વિડીયો અને પેપર છે એ તમને કામ આવે. થેન્ક યુ સો મચ.